કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો? મજા? ઓકે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ને પૂર્ણ કરેલું. સ્વાધ્યાય 3.3 અને ગુણિત અને ઉપગુણિત એના 15 સૂત્રો મેં તમને કીધેલા. sin 2x નું, cos 2x નું, cos સાથેનો સંબંધ, cos નો sin સાથેનો સંબંધ, આ પ્રકારના સૂત્રોની આપણે વાત કરેલી. એ સિવાય sin નું tan સાથેનું, cos નું tan સાથેનું, tan નું tan સાથેના સંબંધના સૂત્રોની પણ વાત કરેલી. અને એ સિવાય sin 3x, cos 3x અને tan 3x આવા ટોટલ 15 સૂત્રોની આપણે વાત કરેલી અને સ્વાધ્યાય 3.3 ને પૂર્ણ કરેલો. હવે એની આગળ આપણે મેં ઉદાહરણ હોમવર્કમાં આપેલા. પણ એમાંથી અમુક ઉદાહરણમાં અમુક વિદ્યાર્થીઓને ડાઉટ રહ્યા કરે છે. તો એવું છે ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ગણાવી દઉં છું કે મૂલ્ય શોધો. કોનું? તો tan 13 પાઈ upon 12. કોનું મૂલ્ય શોધવું છે? tan 13 પાઈ upon 12. આનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો આનું મૂલ્ય શોધવા માટે સૌથી પહેલા તો કંઈક આવી પ્રોસેસ કરું છું. 13 પાઈ એટલે કે પાઈ પ્લસ પાઈ બાય 12 લખી શકાય. હવે પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર tan ની કિંમત ધન, પાઈ એટલે વિધેય બદલાશે નહીં એટલે tan પાઈ બાય 12. હવે આની પછી જો તમને સમજણ ન પડે તો તમારે પાઈ અપોન 12 એટલે 180 ભાગ્યા 12 કહેવાય. કેટલા કહેવાય? 180 ભાગ્યા 12. અને 180 ભાગ્યા 12 કરીએ એટલે કે 15 આવે. કેટલા આવે? 15. તો આ એક પ્રકારનો 15 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. tan 15 ડિગ્રી. રેડિયનનું ડિગ્રીમાં રૂપાંતર કરી જુઓ તો તમને તરત ખ્યાલ આવી જશે. tan 50 ડિગ્રી. હવે 15 ના તો હવે તમે ભાગ પાડી શકો. કયા ભાગ વિચારી શકીએ? tan 45 માઇનસ 30, 45 અંશ માઇનસ 30 અંશ એટલે 15 થઈ જવાનું. હવે તમારે tan x માઇનસ y નું સૂત્ર એપ્લાય કરી દઈએ. કોનું સૂત્ર? tan x માઇનસ y. તો tan x માઇનસ tan y upon 1 plus tan x into tan y. ક્લિયર? આ રીતે. એટલે આ x અને આ y. ખ્યાલ આવ્યો? હવે કિંમતો મૂકી દઉં. tan 45 ની કિંમત 1, tan 30 ની કિંમત 1 upon √3. 1 plus tan 45 એની કિંમત 1 અને tan 30 એની ડિગ્રી અને tan 30 ડિગ્રી એની કિંમત 1 upon √3. ટૂંકમાં આખા પદનું આપણે કંઈક લસા લઈએ તો આ રીતે લખાશે √3 માઇનસ 1 upon √3. અહીંયાથી પણ √3 નો લસા તો √3 પ્લસ 1 upon √3. √3 ઉડી જશે. √3 ઉડી જશે તો √3 માઇનસ 1 upon √3 પ્લસ 1. હવે છેદની અનુબદ્ધ કરની લઈશું. તો છેદની અનુબદ્ધ કરની એટલે કે √3 માઇનસ 1 વડે ગુણી કાઢીએ અને ભાગી કાઢીએ એટલે ઉપરનું પદ થઈ જશે √3 માઇનસ 1 નો સ્ક્વેર. એક અવયવ પ્લસ એક અવયવ માઇનસ એટલે √3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1 એટલે 3 માઇનસ 1. અને જો √3 માઇનસ 1 નો વર્ગ એનું વિસ્તરણ કરી કાઢીએ તો આનું વિસ્તરણ કરીએ એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર મુજબ હવે આનું વિસ્તરણ કરું તો 3 માઇનસ 2√3 પ્લસ 1. વિચારી જુઓ. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે √3 નો વર્ગ એટલે કે 3 માઇનસ 2ab, a એટલે √3b એટલે 1 અને 3 માઇનસ 1 2. 3 plus 1 4 minus 2 √3 upon 2.
4 માઇનસ 2 રૂટ 3 એમાંથી 2 કોમન લઈ લઈએ, એમાંથી 2 કોમન એટલે 2 ઇન્ટુ 2 માઇનસ રૂટ 3 અપોન 2, 2 2 ઉડી જશે એટલે 2 માઇનસ રૂટ 3. ક્લિયર? એટલે કે આ રીતે tan 13 પાઈ અપોન 12. હજુ તમારે આની અંદર લખવું હોય તો 13 ગુણ્યા 180 ભાગ્યા 12 કરી કાઢો, અને ત્યાર પછી પણ તમારે થિંકિંગ કરવું હોય તો કરી શકાય. કેટલા આવશે ખબર છે? 195 આવશે, 195 આવશે, કારણ કે પાઈ એટલે 180 અને પાઈ અપોન 12 એટલે 15, એટલે 180 વત્તા 15 એટલે 195 ડિગ્રી, એટલે 195 ડિગ્રી ગયા. કેટલા છે? 195 ડિગ્રી. ક્લિયર? એટલે ઉદાહરણ નંબર 12 આમ સહેલું છે, પણ થોડુંક સ્ટાર્ટિંગમાં દરેક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થઈ શકે. પછી ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 13 એમાં સાબિત કરવાનું છે LHS is equal to sin x plus y, sin x plus y upon sin x minus y. આના બરાબર tan x plus tan y upon tan x minus tan y. આવું આપણે સાબિત કરવું છે. તો sin x plus y એનું સૂત્ર sin x cos y plus cos x into sin y છેદમાં sin x into cos y minus cos x into sin y. ક્લિયર? sin x plus y નું સૂત્ર અને આ છે sin x minus y નું સૂત્ર. હવે જે સાબિત કરવું છે તે માટે અંશ અને છેદના દરેક પદને cos x into cos y વડે ગુણતા અને ભાગતા. તો આ રીતે થશે sin x into cos y છેદમાં cos x into cos y plus cos x into sin y છેદમાં cos x into cos y, cos x into cos y, sin x into cos y, sin x into cos y છેદમાં cos x into cos y minus cos x into sin y છેદમાં cos x into cos y. એટલે અંશ અને છેદના દરેક પદને cos x into cos y વડે ગુણતા અને ભાગતા. હવે અહીંયાથી cos y ઉડી જશે, એટલે sin upon cos એટલે tan x plus sin y અરે cos x ઉડી જશે, cos x sin y upon cos y એટલે tan y. એ રીતે અહીંયાથી cos y ઉડી જશે, એટલે sin upon cos tan, cos x ઉડી જશે અને sin y upon cos y tan y. થઈ ગયું સાબિત? એટલે અહીંયા આ સ્ટેપ અગત્યનું હતું કે અંશ અને છેદના દરેક પદને cos x into cos y વડે ભાગતા. બરાબર? ચલો તો ઉદાહરણ નંબર 14 તો આવડે એવું છે, જે રીતે પેલું cot નું હતું એ રીતે tan નું છે. પછી ઉદાહરણ નંબર 15 એ પણ સહેલું છે, ઉદાહરણ નંબર 16 એ પણ ખ્યાલ આવી જશે. પણ કદાચ હું માનું ત્યાં સુધી ઉદાહરણ નંબર 17 માં તકલીફ હોઈ શકે. બરાબર? ઉદાહરણ નંબર 17 LHS is equal to sin 5x minus 2 sin 3x plus sin x છેદમાં cos 5x minus cos x. ક્લિયર? સિમ્પલ દાખલો છે, પદોની ગોઠવણી કરવાની છે સૌથી પહેલા. હા, પણ સાબિત શું કરવું છે તો જોઈ લો ભાઈ. tan x સાબિત કરવું છે. શું સાબિત કરવું છે? tan x. કરી કાઢીએ. આ પદ અને આ પદ જોડે મૂકી દઉં એટલે sin 5x plus sin x minus 2 sin 3x છેદમાં cos 5x minus cos x. ક્લિયર? હવે અહીંયા s plus s ના સૂત્રનો ઉપયોગ થઈ જશે.
તો s પ્લસ s સૂત્રો યાદ હશે એવું હું ધારી લઉં છું 2sc એટલે 5x પ્લસ x અપોન 2 ઇન્ટુ cos 5x માઇનસ x અપોન 2 અને માઇનસ 2 sin 3x m ના m. એ જ રીતે છેદમાં c માઇનસ c નું સૂત્ર c માઇનસ c એટલે માઇનસ 2ss 5x પ્લસ x અપોન 2 ઇન્ટુ sin 5x માઇનસ x અપોન 2 5x પ્લસ x 6x અપોન 2 એટલે કે 3x એટલે 2 sin 3x ઇન્ટુ cos 5x માઇનસ x 4x એટલે 2x માઇનસ 2 sin 3x છેદમાં માઇનસ 2 sin 3x થઈ જશે 5x અને x 6x એના અડધા ઇન્ટુ sin 4x એના અડધા એટલે 2x. હવે 2 sin 3x ઉપરથી કોમન નીકળી જશે ઉપરથી શું કોમન નીકળશે 2 sin 3x 2 sin 3x કોમન બાકી રહેશે cos 2x minus 1 છેદમાં minus 2 sin 3x into sin 2x તો 2 ઉડી જશે sin 3x ઉડી ગયા શું બાકી રહ્યું cos 2x minus 1 સૂત્રો યાદ કરો ભાઈ સૂત્રો યાદ કરો સૂત્રો યાદ કરવા માટે પહેલા તો આમાંથી હું માઈનસ કોમન કાઢું તો કંઈક તમને યાદ આવે શું કરું માઈનસ કોમન કાઢી લઉં તો માઈનસ કોમન કાઢીએ તો આ રીતે લખાશે 1 minus cos 2x છેદમાં minus sin 2x cos 2x minus 1 એમાંથી મેં માઈનસ કોમન કાઢ્યા ગઈ વખતે મેં શીખવાડેલું માઈનસ કેવી રીતે કોમન કઢાય બરાબર હવે અહીંયાથી માઈનસ માઈનસ ઉડી જશે સૂત્રો યાદ કરો બાળકો 1 minus cos 2x નું સૂત્ર 1 minus cos 2x નું સૂત્ર શું થાય 2 sin square x યાદ આવ્યું 2 sin square x અને sin 2x નું સૂત્ર 2 sin x into cos x 2 ઉડી જશે sin ઉડી જશે એટલે sin x upon cos x અને sin x upon cos x એટલે tan x બોલો થઈ ગયું ના થઈ ગયું સાબિત થઈ ગયું ને એટલે આ હતું ઉદાહરણ નંબર 12 13 પછી 14 15 16 આવડે એવા છે અને એક આ 17 ઉદાહરણમાં કદાચ કોઈક વિદ્યાર્થીને આ માઈનસ કોમન કાઢવામાં ખબર ન પડી હોય એટલે કદાચ જવાબ ન આવતો હોય એનો બરાબર તો ખૂબ જ 17 ઉદાહરણ સારું હતું આ tan 195 ડિગ્રી કહેવાય આને 13π/12 એટલે એનું પણ આ રીતે કરી શકીએ ઓકે સ્ટુડન્ટ હવે આપણે સ્વાધ્યાય આગળનું સમજવું છે બરાબર એની વાત કરવી છે જો હવે સ્વાધ્યાય 3 ની વાત કરીએ આ જે મેથડ ચાલી રહી છે એની પર આધારિત દાખલા પહેલા લઈ લઉં છું પછી હું 3.4 અને સ્વાધ્યાય 3.5 ની વાત આપણે પછી કરીએ સ્વાધ્યાય 3 પ્રકીર્ણ સ્વાધ્યાય જે આપેલું છે એની વાત કરીએ સાબિત કરો કે પહેલો દાખલો શું આપેલો છે 2 cos π/13 into cos 9π/13 plus cos 3π/13 plus cos 5π/13 ક્લિયર હવે બરાબર 0 સાબિત કરવાનું છે બીજું કંઈ છે નહીં બરાબર તો આમાં પહેલા આપણે 2 cos નું સૂત્ર લગાડી દઈશું 2cc તો cos plus cos તો આ રીતે લખી શકાય cos π/13 plus 9π/13 plus cos બંને થીટાઓની બાદબાકી π/13 minus 9π/13 plus cos
3 પાઈ upon 13 પ્લસ cos 5 પાઈ upon 30. ક્લિયર? શું કર્યું? 2 cos 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 પ્લસ cos બંનેનો સરવાળો એટલે પાઈ upon 30 પ્લસ 9 પાઈ upon 30. આપણે ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપમાં જઈ રહ્યા છે એટલે બંને થીટાઓનો સરવાળો થાય, બંને થીટાઓની બાદબાકી થાય, ભાગ્યા 2 થાય નહીં. ભાગ્યા 2 કરવાના નહીં, ભૂલી ના જતા પાછા. ચલો હવે સાદુરૂપ 9 પાઈ પ્લસ પાઈ એટલે કે 10 પાઈ upon 30 પ્લસ cos આ બંનેની બાદબાકી કરું તો માઇનસ 8 પાઈ upon 30 પ્લસ cos 3 પાઈ upon 13 એમના એમ, cos 5 પાઈ upon 13 એ પણ એમના એમ. હવે cos એ યુગ્મ વિધેય એટલે આમાંથી માઇનસ 12 નીકળશે નહીં. cos યુગ્મ વિધેય એટલે એમાંથી માઇનસ 12 નીકળશે નહીં એટલે 10 પાઈ upon 13 પ્લસ cos 8 પાઈ upon 13 પ્લસ cos. હવે સેટિંગ કરું છું તો જો એ આ 10 પાઈ upon 13 અને 3 પાઈ upon 13 બરાબર. તો આ બંને માટે આપણે કંઈક સેટિંગ કરી શકીએ. તો એવું કરાય કે પાઈ માઇનસ 10 પાઈ upon 13 પાઈ માઇનસ 10 પાઈ upon 13 વિચારી જુઓ એટલે 3 પાઈ થઈ જાય કે ના થઈ જાય? 13 પાઈ માઇનસ 10 પાઈ એટલે 3 પાઈ. એ જ રીતે આના માટે પણ cos પાઈ માઇનસ 8 પાઈ upon 13 લખી દો. વિચારી જુઓ 13 એકા 13, 13 માંથી 8 બાદ કરીએ તો 5 પાઈ થઈ ગયું. હવે પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. પહેલા તો આ પદ એમ લખી દઉં cos 10 પાઈ upon 13 cos 8 પાઈ upon 13 એમના એમ. હવે પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos નું ચિહ્ન માઇનસ એટલે માઇનસ cos 10 પાઈ upon 13. એ જ રીતે અહીંયા પાઈ માઇનસ થીટા બીજું ચરણ, બીજામાં cos નું ચિહ્ન માઇનસ એટલે માઇનસ cos 8 પાઈ upon 13. તો જો cos 10 પાઈ upon 13 આ પ્લસ છે, આ માઇનસ છે, ઉડી જશે બરાબર. આ પ્લસ cos 8 પાઈ upon 13 આ માઇનસ cos 8 પાઈ upon 13 ઉડી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. થઈ ગયું સાબિત? શું કર્યું? પહેલા cos નું સૂત્ર વાપર્યું c પ્લસ c નું. ત્યાર પછી 10 પાઈ upon 13 અને 3 પાઈ upon 13 આ બેનું સેટિંગ પાડી દીધું. તમારે કદાચ આ 10 પાઈ upon 13 ની જગ્યાએ પાઈ માઇનસ 3 પાઈ upon 13 લખો તોય જવાબ આવશે. 8 પાઈ ના પણ પાઈ માઇનસ 5 પાઈ upon 13 લખશો તો પણ જવાબ આવશે. કાં તો આમાં ફેરફાર કરવાનો, આમાં અથવા તો આમાં, આ બેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરવાનો. પદ તો ઉડી જ જવાનું છે બરાબર. ક્લિયર? એટલે આ એક સારો દાખલો હતો. જો હવે બીજો દાખલો આ રીતે છે. LHS is equal to cos 3 sin 3x sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x. સાબિત કરવાનું છે, આમાં પણ 0 સાબિત કરવાનું છે બરાબર. કરી દઈએ તો પહેલા sin x નો અંદર ગુણાકાર કરી કાઢું. સૌથી પહેલા હું sin x નો અંદર ગુણાકાર કરી દઉં તો sin 3x into sin x plus sin square x. હવે આ cos x નો અંદર ગુણાકાર કરી દઉં તો cos 3x into cos x minus cos x into cos x એટલે cos square x. હવે પદોની ગોઠવણી કરી દઉં.
cos 3x અને cos x એને જોડે મૂકી દઉં cos 3x into cos x આ પદ જોડે અને sin 3x plus sin x એને જોડે મૂકી દઉં sin 3x plus sin x એને જોડે આ પદ અને આ પદ જોડે મૂકી દીધું અને બાકી રહેતું પદ sin square x minus cos square x sin square x minus cos square x અથવા તો હજુ પણ કંઈક આમાં સેટિંગ પાડી દઉં પહેલા minus cos square x લખી દઉં minus cos square x અને plus sin square x હવે ધ્યાનથી તમે જુઓ cos cos plus sin sin કોનું સૂત્ર થયું cos x cos y plus sin x sin y વિચારો કોનું સૂત્ર થયું cos x minus y નું સૂત્ર થયું ને કોનું સૂત્ર થયું cos x minus y એટલે 3x minus x હવે આમાંથી માઈનસ કોમન કાઢી લઉં માઈનસ કોમન કાઢું તો cos square x minus sin square x આમાંથી માઈનસ કોમન તો cos square x minus sin square x બોલો 3x minus x 2x એટલે cos 2x અને cos square x minus sin square x cos square x minus sin square x એટલે cos 2x નું સૂત્ર યાદ છે ને સૂત્રો 5 વાર લખ્યા હશે તો તરતથી ખબર પડી જશે કે cos square minus sin square એટલે cos 2x હવે આ cos 2x ઉડી જશે એટલે જવાબ 0 ક્લિયર બહુ અગત્યનો દાખલા છે બધા sin x નો અંદર ગુણાકાર કરી દીધો sin 3x sin x sin x into sin x sin square x cos નો અંદર ગુણાકાર cos 3x cos x minus cos square x હવે sin 3 હવે પદોની ગોઠવણી તો cos 3x અને cos x અને sin 3x sin x અને minus cos square x plus sin square x આ આખું સૂત્ર થઈ ગયું cos નું cos x minus y નું સૂત્ર આમાંથી હું માઈનસ કોમન કાઢું cos square x minus sin square x એટલે cos 2x minus cos 2x કારણ કે આ સૂત્ર છે cos 2x નું એટલે જવાબ 0 ક્લિયર સમજણ પડી ઓકે ચલો ત્યારે હવે આપણે ત્રીજો દાખલો લઈએ ત્રીજો દાખલો આ રીતે છે કૌંસની અંદર cos x plus cos y એનો વર્ગ પ્લસ sin x minus sin y એનો વર્ગ બહુ સિમ્પલ દાખલો છે 4 cos square x plus y upon 2 એવું આપણે સાબિત કરવાનું છે કરી દઈએ હા શું કરીશું તો c plus c નું સૂત્ર રેડીમેડ જ છે સૂત્રો બધા c plus c અને s minus s એનું સૂત્ર એપ્લાય કરીશું ક્લિયર દેખો હવે c plus c 2cc એટલે 2 cos x plus y upon 2 into cos x minus y upon 2 એનો સ્ક્વેર c plus c નું સૂત્ર પછી પ્લસ તો આ પ્લસ હવે sin minus sin એટલે 2 cos x plus y upon 2 into sin x minus y upon 2 એનો સ્ક્વેર s minus s એટલે 2cs ક્લિયર સૂત્ર એપ્લાય થઈ ગયા હવે આ બધા જ પદ ઇન્ટુ માં છે આ બધા પદ કેવા છે ઇન્ટુ માં છે એટલે આપણે કૌંસની ઉપર વર્ગ કરેલો છે તો કૌંસની ઉપર વર્ગ કરીએ એટલે આ રીતે થઈ જશે 2 નો વર્ગ 4 4 હવે આ થીટા છે આ કેવો છે આખો થીટા કોનો cos નો
એટલે એનો વર્ગ કરીશું તો શું લખાશે cos સ્ક્વેર x પ્લસ y અપોન 2. આનો વર્ગ કરીએ તો cos સ્ક્વેર x માઇનસ y અપોન 2. એ જ રીતે આનો વર્ગ કરીએ તો 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2. આનો વર્ગ કરીએ તો sin સ્ક્વેર x માઇનસ y અપોન 2. કરી નાખ્યો વર્ગ બધાનો. હવે કંઈક કોમન નીકળે છે. કશું કોમન નીકળે છે, જુઓ ધ્યાનથી. 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 આ પદ કોમન નીકળે છે, જુઓ. એટલે 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 કોમન. બાકી શું રહેશે? cos સ્ક્વેર x માઇનસ y અપોન 2 પ્લસ sin સ્ક્વેર x માઇનસ y અપોન 2. ક્લિયર? આની કિંમત તો 1 થઈ જવાની, કારણ કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બંને થીટા સરખા છે, જુઓ. બરાબર? એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થઈ ગયું. એટલે 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2. આની કિંમત 1 અને 1 જોડે ગુણાકાર કરીશું તો એનું એ જ પદ આવશે. એટલે 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 દાખલો થઈ ગયો સાબિત. બરાબર? ખબર પડી? પહેલા શું કર્યું? cos પ્લસ cos નું સૂત્ર 2 cos cos sin માઇનસ sin 2 cos into sin. આખા કૌંસની ઉપર વર્ગ છે એટલે બંને ઉપર અહીંયા વર્ગ. ત્યાર પછી 2 નો વર્ગ 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 cos સ્ક્વેર x માઇનસ y અપોન 2. એ જ રીતે આનો વર્ગ. ઓકે, જુઓ બરાબર, ધ્યાનથી તમે જોઈ લો, વિચારો બરાબર. હવે કોમન લેવાના. કોમન શું નીકળશે? 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 કોમન. ઓકે, બાકી શું રહેશે? તો cos સ્ક્વેર x માઇનસ y અપોન 2 પ્લસ sin સ્ક્વેર x માઇનસ y અપોન 2 અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1. એકનો ગુણાકાર આની જોડે કરું તો એનું એ જ પદ રહેશે. એટલે 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2. ક્લિયર? ઓકે, આ તો સ્વાધ્યાય 3.3 નો પહેલો, બીજો અને ત્રીજો. ક્લિયર? બરાબર? વ્યવસ્થિત શાંતિથી સમજશો એટલે બધું જ આવડશે. આગળનો દાખલો લઈએ. આગળનો ચોથો દાખલો એ પણ આ રીતનો જ છે. બહુ સિમ્પલ દાખલો છે એ પણ, કે cos x માઇનસ cos y, cos x માઇનસ cos y એનો વર્ગ પ્લસ sin x માઇનસ sin y, sin x માઇનસ sin y એનો વર્ગ. ઓકે, જો હવે સૂત્ર જ એપ્લાય કરીશું. c માઇનસ c cos minus 2 sin એટલે x plus y upon 2 into sin x minus y upon 2 એનો સ્ક્વેર. cos minus 2 sin. Okay, sin minus sin that is 2 cos into sin, cos x plus y upon 2 into sin x minus y upon 2 એનો સ્ક્વેર. વિચારી જો બરાબર ધ્યાનથી. સૂત્રો જ એપ્લાય કરું છું, બીજું કંઈ કરતો નથી. બરાબર? હવે આખા કૌંસની ઉપર વર્ગ છે, બધા જ પદ ગુણાકારમાં છે. આ બધા જ પદો ગુણાકારમાં છે. તો -2 નો વર્ગ 4
साइन स्क्वायर एक्स प्लस वाई अपॉन 2 इंटू साइन स्क्वायर एक्स माइनस वाई अपॉन 2 वर्ग करी दीधो -2 નો વર્ગ 4 sin स्क्वायर x प्लस y बाय 2 sin स्क्वायर x माइनस y अपॉन 2 એ જ રીતે અહીંયા 2 નો વર્ગ 4 cos स्क्वायर x प्लस y अपॉन 2 into sin स्क्वायर x माइनस y अपॉन 2 હવે કોમન શું નીકળશે એ જોઈ લો तो 4 અને sin स्क्वायर x माइनस y अपॉन 2 શું કોમન નીકળશે sin स्क्वायर x माइनस y अपॉन 2 એટલે 4 sin स्क्वायर x माइनस y अपॉन 2 કોમन બાકી રહેતું પદ sin स्क्वायर x प्लस y अपॉन 2 प्लस cos स्क्वायर x प्लस y अपॉन 2 હવે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે 1 થઈ જશે એટલે 4 sin સ્ક્વેર x માઇનસ y अपॉन 2 ઇન્ટુ માં 1 એક જોડે ગુણાકાર કરીશું તો 4 sin સ્ક્વેર x માઇનસ y अपॉन 2 ક્લિયર આગળના જેવો જ હતો પાંચમા ત્રીજા દાખલા જેવો જ હતો कई मोटी के धाड़ मारवानी नहीं चलो હવે પાંચમો દાખલો LHS is equal to sin x plus sin 3x plus sin 5x plus sin 7x ओके સાબિત કરવું છે 4 cos x cos 2x અને ઇન્ટુ માં sin 4x કરી કાઢીએ સાબિત આમાં આપણે જોડ બનાવી દઈએ કોની જોડ બનાવીશું તો આ 5x અને 3x ની અને 7x અને x ની આવી જોડ બનાવવાથી શું ફાયદો બરાબર sin 7x sin x આ પદ અને આ પદ જોડે મૂકી દીધું પ્લસ એ જ રીતે sin 5x sin 3x એ જોડે મૂકી દીધું હવે અહીંયા sin પ્લસ sin 2 sin into cos સૂત્ર એપ્લાય કરી દઈશું બાળકો થોડી કે બોર્ડર બનાવી દઉં બરાબર બોર્ડર બનાવી દીધી બાય બાય ચલો s plus s 2sc બંનેનો સરવાળો 7x plus x upon 2 into cos બંનેની બાદબાકી 7x minus x upon 2 આ બંને વચ્ચે સૂત્ર વાપરી દીધું કૌંસ કરવાની કોઈ જરૂર છે નહીં અહીંયા પર સૂત્ર વાપરી દઈશું તો 2 sin plus sin એટલે આમાં પણ sin into cos 5x plus 3x upon 2 into cos 5x minus 3x upon 2 clear હવે 7x plus x 8x upon 2 4x એટલે 2 sin 4x 7x minus x upon 2 એટલે 3x plus 2 sin 5x plus 3x 8x upon 2 4x 5x minus 3x 2x x clear વિચારી લો ખૂબ ધ્યાનથી હવે કોમન શું નીકળી જશે 2 sin 4x કોમન બાકી રહેતું પદ cos 3x plus cos x clear હવે અહીંયા c plus c નું સૂત્ર વાપરીએ 2 sin 4x c plus c એટલે 2cc કઈ cc cos cos બીજી કોઈ શિષ્યો ના વિચારતા ભાઈ આપણે બાટલી નહીં પીવાની દવાની
cos cos 3x minus x upon 2 ક્લિયર c plus c એટલે 2 cos cos હવે સાદું રૂપ આપી દો 2 sin 4x m ના m 2 cos 3x અને x 4x એના અડધા 2x into cos 3xx 2x એના અડધા x આખું પદ ગુણાકારમાં એટલે 2 into 2 4 4 sin 4x cos 2x into cos x આપણે સાબિત કરવાનું છે એમાં cos વાળું પદ પહેલા છે એટલે cos x into cos 2x into sin 4x લખાય ને કારણ કે બધા પદ ગુણાકારમાં છે બધા જ પદો કેવા છે ગુણાકારની અંદર છે એટલે તમે cos ને પહેલા લખ્યું cos 2x અને sin 4x ક્લિયર સમજણ પડી બંને દાખલા આ તો ચોથો દાખલો તો ત્રીજા દાખલા જેવો જ છે આની અંદર તમારે પેર બનાવવી પડે sin 7x sin x અને sin 5x sin 3x કેમ આવું કર્યું કારણ કે જો પેર બનાવું તો જ કોમન નીકળે કારણ કે આપણે સૂત્ર બનાવ્યા પછી જો આ કોમન કાઢ્યું ના કાઢ્યું sin 4x 2 sin 4x તેવું કોમન કંઈક નીકળવું હોવું જોઈએ એ રીતે તમારે જોડ બનાવવાની ક્લિયર અને જોડ બનાવો સૂત્ર એપ્લાય કરો કોમન કાઢો અને ફરીથી આ બંને વચ્ચે સૂત્ર વાપરવાનું ક્લિયર સમજણ પડી આ હતો આપણો ચોથો અને પાંચમો દાખલો દાખલો આગળ આ રીતે છે છઠ્ઠો LHS is equal to sin 7x plus sin 5x આ લોકોએ પેર બનાવેલી જ છે પ્લસ sin 9x plus sin 3x upon cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x સાબિત કરવું છે tan 6x કરી કાઢીએ બધામાં આપણે સૂત્રો જ વાપરવાના છે બીજું કંઈ છે નહીં એ લોકોએ પદોની પણ ગોઠવણી કરીને આપેલી છે તો s plus s નું સૂત્ર લગાડી દઈશું આપણે s plus s એટલે 2 sin into cos 7x plus 5x upon 2 into cos 7x minus 5x upon 2 sin plus sin 2 sin into cos plus sin 2 sin into cos so 9x plus 3x upon 2 into cos 9x minus 3x upon 2 ક્લિયર હવે છેદમાં cos plus cos 2 cos cos 7x plus 5x upon 2 into cos 7x minus 5x upon 2 plus અહીંયા પણ cos plus cos નું સૂત્ર લગાડીશું 2 cos cos એટલે 2 cos 9x plus 3x upon 2 into cos 9x minus 3x upon 2 હવે 7x plus 5x એટલે 12x upon 2 એટલે 6x થઈ જશે એટલે કે 2 sin 6x 7x minus 5x એટલે કે 2x એના અડધા એટલે x plus 2 sin 9x plus 3x 12x upon 2 એટલે 6x 9x minus 3x એટલે કે 6x એના અડધા એટલે કે cos 3x હવે આના માટે 2 cos 7x plus 5x 12x એના અડધા 6x
7x minus 5x એટલે 2x upon 2 એટલે x plus 2 cos એ જ રીતે અહીંયા cos 6x into cos 3x. હવે કોમન શું નીકળી જશે જોઈ લો તમે, ઉપરથી નીકળે છે 2 sin 6x કોમન નીકળે છે એટલે 2 sin 6x કોમન, બાકી રહેતું પદ cos x plus cos 3x. એ જ રીતે છેદમાં 2 cos 6x કોમન, બાકી રહેતું પદ cos x plus cos 3x. cos x અને cos 3x બાકી રહી ગયું. બોલો શું થઈ ગયું? cos x plus cos 3x તો ઉડી ગયું, 2 પણ ઉડી ગયું, તો શું આવ્યું? sin 6x upon cos 6x અને sin upon cos tan 6x. ક્લિયર? આપણે જે સાબિત કરવાનું છે તે પદ આવી ગયું કહેવાય. શું કર્યું? સૂત્રો જે એપ્લાય કર્યા છે, કયા? s plus s નું સૂત્ર અને cos plus cos નું, બરાબર? સૂત્રો એપ્લાય કરીને કોમન કાઢ્યા, પદ ઉડી ગયું એટલે સાબિત. હવે એના પછીનો દાખલો સાતમો દાખલો આ રીતે છે. LHS is equal to sin 3x plus sin 2x minus sin x. સાબિત કરવું છે 4 sin x into cos x by 2 into cos 3x by 2. આ રીતનું આપણે પદ સાબિત કરવાનું છે. તો હવે આના માટે હું પદોની ગોઠવણી કરી દઉં. તો પદોની ગોઠવણી કરીએ તો sin 3x અને આ sin x એને જોડે મૂકી દઉં, તો sin 3x minus sin x અને plus sin 2x એમના એમ. શું કર્યું? આ બે પદો વચ્ચે મેં સૂત્ર એપ્લાય કરીશ, sin 3x અને આ sin x. ક્લિયર? તો જો sin minus sin નું સૂત્ર 2 cos into sin, તો 3x અને x એટલે કેટલા થશે? 4x પહેલા લખવું પડશે upon 2 into sin 3x minus x upon 2, ઓકે, અને પ્લસ sin 2x એમના એમ. શું કર્યું? s minus s નું સૂત્ર વાપર્યું, ઓકે. હવે સાદુરૂપ આપું તો 2 cos 3x અને x એટલે 4x, એના અડધા કરું એટલે કે 2x into sin 4x minus x, 4x minus x એટલે 2x, એના અડધા કરીએ એટલે x પ્લસ હવે પેલા જે sin 2x માટે સૂત્ર એપ્લાય કરીશું. sin 2x નું સૂત્ર યાદ કરો, 2 sin x into cos x. બોલો સૂત્ર છે કે નહીં? 2 sin x into cos x. હવે કોમન કાઢી લઈએ, હવે કોમન નીકળશે. જો તો 2 sin x કોમન, બાકી રહેતું પદ cos 2x અને પ્લસ cos x. 2 sin x કોમન નીકળી ગયા એટલે બાકી રહેશે cos 2x અને પ્લસ cos x. હવે cos પ્લસ cos વચ્ચે સૂત્ર એપ્લાય કરી દઈએ એટલે 2 sin x એમના એમ, તો 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 into cos 2x minus x upon 2, તો is equal to 2 sin x into 2 cos 4x plus x એટલે 3x, એટલે 3x upon 2 into cos 2x માંથી x બાદ કરીએ એટલે x upon 2, એટલે 2 into 2 એટલે 4 sin x into cos 3x upon 2 into cos x by 2. આ પરિણામ આપણે સાબિત કરવાનું હતું. જોવું હોય તો જોઈ લો ચોપડીમાં, જોવું હોય તો જોઈ લો.
4 sin x cos x by 2 આ પદ પહેલા છે ગુણાકારમાં છે એટલે કોઈ વાંધો નથી, તમે એટલા બધી કરી શકો છો, અને પછી cos 3x upon 2. ક્લિયર? આ હતો આપણો છઠ્ઠો અને સાતમો દાખલો. છઠ્ઠો દાખલો તો સહેલો હતો, સાતમો દાખલો પણ સહેલો જ છે, કે અઘરો નથી, પણ આમાં આની જોડે આનું સેટિંગ કર્યું મેં, બરાબર, અને sin 2x અલગ કરી દીધા. s minus s નું સૂત્ર, તો s minus s sin minus sin 2 cos into sin, બંનેનો સરવાળો 3x plus x upon 2, 3x minus x upon 2, sin 2x એમના એમ, 3x plus x એટલે 4x, એના અડધા એટલે 2x, 3x માંથી x બાદ કરી કાઢો એટલે કે 2x, એના અડધા x, અને sin 2x નું સૂત્ર 2 sin x into cos x, બંનેમાંથી કોમન કાઢી લીધા, 2 sin x cos 2x અને પ્લસ cos x, ત્યાર પછી cos plus cos નું સૂત્ર 2 cos cos, બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેની બાદબાકી ભાગ્યા 2, એટલે 3x upon 2 અને cos x by 2, 2 into 2 એટલે 4 sin x, sin cos 3x by 2 cos x by 2. થઈ ગયું સાબિત? ક્લિયર? સમજણ પડી? હવે હજુ એના પછી 3 દાખલા છે, એની પણ આપણે વાત કરવી છે. ઓકે, આગળનો દાખલો, 8મો દાખલો. હવે 8, 9 અને 10, બરાબર, એ ત્રણે દાખલાની અંદર તમારે sin x by 2, sin x by 2, cos x by 2 અને tan x by 2 નું કિંમત શોધવાની છે. કોની કિંમત? sin x by 2, cos x by 2 અને tan x by 2 ની કિંમત શોધવાની છે. અને દાખલાની અંદર આપેલું છે, આ દાખલાની અંદર 8મા દાખલામાં આપેલું છે tan x is equal to -4/3, tan x is equal to -4/3, અને x એ બીજા ચરણની અંદર છે, આવું રકમ આપેલી છે. tan x is equal to -4/3 અને x એ બીજા ચરણમાં છે, અને એની ઉપરથી તમારે sin x by 2, cos x by 2 અને tan x by 2 શોધવાના છે. ઓકે, કશો વાંધો નહીં, કરી કાઢીએ. તો આ દાખલો ગણતા પહેલા મારે સૂત્રો તમને યાદ દેવડાવવા પડશે. આમ તો કઈ જરૂર છે નહીં, પણ છતાં પણ 1 plus cos 2x, 1 plus cos 2x શું થાય? 1 plus cos 2x એટલે 2 cos square x, લખાવ્યું છે ને સૂત્ર, અને 1 minus cos 2x એટલે 2 sin square x. આ સૂત્રો તમે 5 વાર લખ્યા હશે. ફરીથી કહું છું, હવે ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી તમારે એ 15 સૂત્રો 5 વાર લખવાના જ છે. જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય, 1 અઠવાડિયું ચેપ્ટર ચાલે કે 2 અઠવાડિયું ચાલે, ગમે તેટલું ચાલે, જ્યાં સુધી આ ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી તમારે આ 15 સૂત્રો 5 વાર લખવાના જ. ઓકે, તો આ એમાંનું એક સૂત્ર છે. 1 plus cos 2x is equal to 2 cos square x, અને 1 minus cos 2x is equal to 2 sin square x. એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે 2 cos square x is equal to 1 plus cos 2x. 2 cos square x is equal to 1 plus cos 2x. એવું થયું કહેવાય કે ના થયું કહેવાય? હવે આ 2 સામે લઈ જઈએ એટલે cos square x is equal to 1 plus cos 2x upon 2. બને કે ના બને આ રીતનું સૂત્ર? પણ તમારે દાખલાની અંદર શોધવું છે cos x by 2. શું શોધવું છે? cos x by 2 શોધવા છે. તો મારે શું કરવું પડે? x by 2 અહીંયા મારે જોઈએ છે, x by 2. જો અહીંયા હું x by 2, અહીંયા x છે તો અહીંયા 2x થાય છે. વિચારો બરાબર, સૂત્ર વિચારો. cos square x, અહીંયા x છે તો અહીંયા શું થાય છે? 2x.
તો આપણી જોડે cos સ્ક્વેર x બાય 2 શોધવું છે. શું શોધવું છે? cos સ્ક્વેર x બાય 2. તો શું થઈ જશે? 1 પ્લસ cos x થાય કે ના થાય? અહીંયા x હોય તો 2x થાય, x બાય 2 હોય તો શું થઈ જાય? x થઈ જવાના. એટલે જે કઈ થીટા છે એના બમણા થઈ જશે. તો શું બને? cos સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos x અપોન 2. હવે એની ઉપરથી આપણને cos x બાય 2 મળી જવાનું. તો એ જ રીતે હવે આપણે sin x બાય 2 માટે વિચારીએ. તો sin x બાય 2 શોધવું હોય તો મારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે કે sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x અપોન 2, 1 માઇનસ cos 2x અપોન 2. એટલે અહીંયા જે કઈ થીટા છે એના બમણા થાય છે. તો હવે માની લો કે આપણી જોડે sin સ્ક્વેર x બાય 2 છે. તો શું થઈ જશે? 1 માઇનસ cos x અપોન 2 થાય કે ના થાય? એટલે આની ઉપરથી આપણને sin x બાય 2 મળશે. આ સૂત્રની મદદથી cos x બાય 2 મળશે અને બંનેનો ભાગાકાર કરીશું એટલે tan x બાય 2 મળી જશે. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે મારે sin x બાય 2 cos x બાય 2 આ બંને શોધવું હોય તો કોની જરૂર પડશે? કોની જરૂર પડશે? cos ની જરૂર પડે ને? કોની જરૂર પડશે? cos ની. એટલે સૌથી પહેલા તો તમને જે રકમની અંદર tan x આપેલો છે એની ઉપરથી cos x શોધી કાઢીશું અને ત્યાર પછી આ સૂત્રોની અંદર કિંમત મૂકીશું. બરાબર? સૂત્રો યાદ હોવા જોઈએ. એની ઉપરથી તમને આ રીતે સૂત્ર પણ બનાવતા આવડતું હોવું જોઈએ. ક્લિયર? ઓકે. તો જો હવે tan x આપેલા છે -4/3. તો હું tan ઉપરથી પહેલા sec શોધી કાઢું અને sec ઉપરથી cos મળી જશે અને x એ બીજા ચરણમાં છે. x એ બીજા ચરણમાં છે. તો tan ઉપરથી પહેલા હું sec શોધી કાઢું એટલે sec સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર x. sec સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર x. હવે tan x ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે -4/3 એનો સ્ક્વેર એટલે 1 પ્લસ 16 અપોન 9. 16 ને 9 25, 25 અપોન 9 થાય ને? લસા લઈએ એટલે કોની કિંમત અહીંયા? sec સ્ક્વેર x ની. તો એની ઉપરથી sec x ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 5/3. અને 5/3 પ્લસ થશે કે માઇનસ? તો એના માટે રકમની અંદર ચરણ કીધેલું છે બીજું ચરણ. બીજા ચરણને કેવી રીતે બતાવવાનું છે? બીજું ચરણ એટલે π/2 થી π. π/2 લેસ ધેન x લેસ ધેન π. π/2 થી π એટલે બીજું ચરણ. અને બીજા ચરણમાં સેકનું ચિહ્ન માઇનસ એટલે -5/3. ક્લિયર? આ કોની કિંમત આવી? સેકની. એની ઉપરથી હવે cos શોધી કાઢીએ. તો cos x ઇઝ ઇક્વલ ટુ 1/sec x લખાશે. તો ઇઝ ઇક્વલ ટુ આનું વ્યસ્ત કરી કાઢું તો -3/5. અને cos x ઇઝ ઇક્વલ ટુ -3/5. ક્લિયર? હવે આપણે સૂત્રોનો ઉપયોગ કરીએ. તો પહેલું 2 sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x. આ સૂત્ર પ્રમાણે 2 sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x. આ સૂત્ર મુજબ હવે આમાં કિંમતો મૂકી દઈશું. તો 2 sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ cos x એટલે -3/5. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 2 sin સ્ક્વેર x બાય 2. 2 sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3/5.
એટલે કે એની ઉપરથી 2 sin square x by 2 is equal to 8 upon 5. 5 નો લસા 5 ને 3 8 8 upon 5. આ બે સામે લઈ જઈશું એટલે કે બે સામે જશે એટલે કે 4 થઈ જશે એટલે sin square x by 2 is equal to 4 upon 5. અહીંયા પણ બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે વર્ગ અને વર્ગમૂળ આવ્યું એટલે પાછું વિચારવું પડશે કે પ્લસ આવશે કે માઇનસ. તો એના માટે આ રીતે થશે લોજિક. કયું ચરણ છે? બીજું. પણ બીજું ચરણ x માટે છે. બીજું ચરણ કોના માટે છે? x માટે. એટલે પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ. તમારી જોડે થીટા કયો છે? x બાય 2. તો તમારે આખી અસમતાને 2 વડે ભાગવા પડે. 2 વડે ભાગાકાર કરું તો પાઈ બાય 4 x બાય 2 લેસ ધેન પાઈ બાય 2. એટલે પાઈ બાય 4 થી પાઈ બાય 2. હવે આ પાઈ બાય 4 થી પાઈ બાય 2 ક્યાં આવશે? તો તમને બતાવું પાઈ બાય 4 થી પાઈ બાય 2. તો એકમ વર્તુળ ઉપર અહીંયા 0, અહીંયા પાઈ બાય 2, અહીંયા પાઈ, અહીંયા 3 પાઈ બાય 2 અને ફરીને પાછા આવો એટલે 2 પાઈ. એટલે અહીંયા 0 અને આ પાઈ બાય 2. પાઈ બાય 2 એટલે 90 થાય. આ પાઈ બાય 4 છે તો પાઈ બાય 4 થી પાઈ બાય 2. તો પાઈ બાય 4 કેવા થશે? પાઈ બાય 4 એટલે 45 અંશનો ખૂણો એટલે 90 કરતા અડધું થયું કહેવાય. એટલે કે એનો અર્થ એવો થયો કે 0 અને 90 ની વચ્ચે અહીંયા 45 આવવાના છે. એટલે અહીંયા કંઈક પાઈ બાય 4 હશે. વિચારી જુઓ બરાબર. 0 થી પાઈ બાય 2 એટલે 0 થી 90 બરાબર. પછી પાઈ બાય 4 એટલે 45 અને એટલે પાઈ બાય 4 થી પાઈ બાય 2. પાઈ બાય 4 થી પાઈ બાય 2 એટલે આટલો ભાગ થયો. આટલો ભાગ થશે. પાઈ બાય 4 થી પાઈ બાય 2 એટલે આટલો ભાગ થાય. બરાબર. ટૂંકમાં પ્રથમ ચરણ થયું એમ કહેવાય. 45 અને 90 ની વચ્ચે x બાય 2 એટલે પ્રથમ ચરણ જ થયું કહેવાય. અને પ્રથમ ચરણની અંદર બધાની કિંમત ધન જ હોય છે. એટલે હવે અહીંયા બંને બાજુ વર્ગમૂળ લઈએ. તો જવાબ પ્લસમાં જ આવશે. એટલે 2/√5. ક્લિયર? આવી ગઈ sin x by 2 ની કિંમત. હવે આ જ રીતે cos x by 2 ની કિંમત શોધીએ. તો એની અંદર પણ આ જ રીતે કયું સૂત્ર વાપરીશું? 2 sin square x by 2 છે એની જગ્યાએ 2 cos square x by 2. બરાબર. 2 cos square x by 2 is equal to 1 plus cos x. આ સૂત્ર પ્રમાણે 2 cos square x by 2 is equal to 1 plus cos x. આ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. તો cos x is equal to -3/5. તો 2 cos square x by 2 is equal to 1 plus -3/5. તો આનું સાદુરૂપ આપીએ તો 2 cos square x by 2 is equal to 1 minus 3/5. એટલે કે 2 cos square x by 2 is equal to 5 માંથી 3 જશે તો 2/5. 2 ઉડી જશે બંને બાજુથી. તો cos square x by 2 is equal to 1/5. હવે આની બંને બાજુ વર્ગમૂળ લઈએ. લઈશું તો cos x by 2 is equal to 1/√5. પણ કેવા? પ્લસ. કેમ? કારણ કે પ્રથમ ચરણ પાઈ બાય 4 લેસ ધેન x by 2 લેસ ધેન પાઈ બાય 2. પ્રથમ ચરણ. ક્લિયર? આવી ગયું sin અને cos. હવે શું શોધવાનું રહ્યું? tan. તો tan માટે તો આપણે સીધું સૂત્ર વાપરીએ. tan theta is equal to sin theta upon cos theta.
તો tan x by 2 is equal to sin x by 2 upon cos x by 2. આ સૂત્ર મુજબ પ્રમાણે હવે આમાં કિંમતો મૂકી દઈએ તો sin x by 2 એટલે 2 upon √5 અને cos x by 2 is equal to 1 upon √5 √5 ઉડી જશે એટલે કે 2. આ કોની કિંમત આવી ગઈ tan x by 2. ક્લિયર? સમજણ પડી દાખલામાં? ટૂંકમાં 8મો 9મો અને 10મો કયો આ 8મો દાખલો છે બરાબર. એના પછી એવો 9મો અને પછી 10મો. આ દાખલાની અંદર તમારે સૌથી પહેલા cos શોધવો પડે. સૌથી પહેલું કામ કયું? cos શોધવાનું. કેમ? કારણ કે તમારી જોડે જે સૂત્રો છે તે આ રીતે છે 2 sin square x by 2 is equal to 1 minus cos x અને 2 cos square x by 2 is equal to 1 plus cos x. એટલે cos ની જરૂર પડશે તમારે. એટલે રકમમાં જે કંઈ આપ્યું હોય એની ઉપરથી તમારે cos શોધી કાઢવાનું. ક્લિયર? અને ત્યાર પછી સાદુરૂપ આપીને ચરણ નક્કી કરવાનું. ક્લિયર? બીજી વસ્તુ, રકમમાં જે ચરણ આપેલા છે તે x માટેના આપેલા છે. રકમમાં જે ચરણ આપેલા છે કોના માટે આપ્યા છે? આ x થીટા માટે આપ્યા છે. બરાબર? આ x માટે આપેલા છે. પણ તમારે x/2 આવે છે અહીંયા. અહીંયા શું આવે છે? x/2. એટલે આ અસમતાને 2 વડે ભાગવી પડે. આખી અસમતાને 2 વડે ભાગતા એટલે π/4 x/2 π/2. એટલે π/4 અહીંયા આવશે ને અહીંયા π/2. એટલે પ્રથમ ચરણ થવાનું 45 થી 90 ની વચ્ચે એ પ્રથમ ચરણ થઈ જશે. એટલે એની અંદર sin ની કિંમત એ ધન, cos x/2 પણ ધન થવાનો, sin x/2 પણ ધન થવાનો. ક્લિયર? અને ભાઈ tan તો સિમ્પલ છે. ક્લિયર? હજુ આવો 9મો અને 10મો દાખલો છે. બંને દાખલાની વાત કરીએ તમારી જોડે. જો હવે 9મો દાખલો લઈએ. 9મા દાખલામાં cos x is equal to -1/3 અને x એ ત્રીજા ચરણમાં છે એવું રકમમાં આપેલું છે. એની ઉપરથી તમારે cos x/2 અને sin x/2 શોધવું છે. તો હમણાં મેં તમને સમજાવ્યું આગળનો દાખલો કે sin સ્ક્વેર અથવા તો cos સ્ક્વેર x/2 તો 2 cos સ્ક્વેર x/2 is equal to 1 plus cos x. આ સૂત્ર પ્રમાણે તો 1 plus cos x એટલે cos ની જરૂર પડે. આની આગળનો જે દાખલો હતો એમાં tan આપેલું હતું એટલે એની પરથી આપણે cos શોધ્યું. પણ આ દાખલો તો રેડીમેડ છે. જુઓ, આ દાખલામાં cos આપેલું જ છે. હવે ડાયરેક્ટ સૂત્રમાં આપણે કિંમત જ મૂકવાની છે. એટલે કે 2 cos સ્ક્વેર x/2 is equal to 1 plus cos x. આ સૂત્ર પ્રમાણે હવે આ સૂત્રની અંદર હું કિંમત મૂકી દઉં તો cos ની કિંમત -1/3. તો આ રીતે લખાશે 2 cos square x/2 is equal to 1 plus -1/3. હવે આનું સાદુરૂપ તો 2 cos square x/2 is equal to 1 minus 1/3. 3 નો લસાઅ એટલે 3 × 3, 3 માંથી 1 જાય તો 2 એટલે કે 2 cos square x/2 is equal to 2/3. હવે બંને બાજુથી 2 ઉડી જશે. બંને બાજુથી 2 ઉડી જાય એટલે cos square x/2 is equal to 1/3. બંને બાજુ વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ આવે. તો પાછું આપણે ચકાસણી કરવી પડશે. પાછું આપણે ચેક કરવું પડશે શું આપેલું છે રકમમાં, કયું ચરણ છે, x કયા ચરણમાં છે. x એ ત્રીજા ચરણમાં છે. કયા? ત્રીજું ચરણ. ત્રીજું ચરણ એટલે પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. કયું ચરણ? ત્રીજું ચરણ.
એટલે પાઈ થી 3π/2. હવે 2 વડે ભાગાકાર કરી નાખું. 2 વડે ભાગું તો π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. વિચારો હવે કે આ x/2 કયા ચરણમાં થયો? x/2 એકમ વર્તુળ ઉપર ક્યાં હશે? તો x/2 એકમ વર્તુળ ઉપર π/2 એટલે અહીંયા π/2 આવે એટલે 90 અંશનો ખૂણો. 3π/4 એટલે 3 ગુણ્યા 45. 3π/4 એટલે π/4 એટલે 45 અંશ થાય. π/4 એટલે 45 અને 3π/4 એટલે 45 ગુણ્યા 3 એટલે 135 થાય. અને અહીંયા પાઈ આવે છે, અહીંયા પાઈ એટલે 180. તો 135 અંશ ક્યાં હોવાનો? અહીંયા ક્યાંક હોવાનો. એટલે અહીંયા 3π/4 હોવાનો કે નહીં હોવાનો? વિચારી જો, થિંકિંગ કરી જો. π/2 થી 3π/4, આ π/2 થી 3π/4 અહીંયા ક્યાંક હશે, આટલામાં, આટલા ભાગમાં હશે. બરાબર? એટલે આટલું જ ભાગ થયો. એટલે કયું ચરણ થયું? આ બીજું ચરણ થયું ને? કયું ચરણ થયું? બીજું. બીજા ચરણમાં cos નું ચિહ્ન કેવું? માઈનસ. બીજા ચરણમાં ઓલ STC એટલે sin અને cosec એ પ્લસ થાય, જ્યારે cos કેવો થવાનો? માઈનસ. એટલે અહીંયા માઈનસ આવશે અને બંને બાજુ વર્ગમૂળ લીધું એટલે 1 નું વર્ગમૂળ 1 અને 3 નું વર્ગમૂળ √3. એટલે આ cos x/2 આપણે શોધી કાઢ્યું. ક્લિયર? સમજ્યા ના સમજ્યા? સમજ્યા. હવે sin x/2 તેના માટે પણ આ જ સૂત્ર. કેટલો ફરક? ખાલી વચ્ચે માઈનસનો. તો 2 sin² x/2 is equal to 2 sin² x/2 is equal to 1 minus cos x. આ સૂત્ર પ્રમાણે તો cos x is equal to -1/3. આમાં કિંમત મૂકી દઉં તો 2 sin² x/2 is equal to 1 minus 1/3. એટલે 2 sin² x/2 is equal to 1 plus 1/3. હવે આનો લસા લઈશું તો 2 sin² x/2 is equal to 4/3. આ 2 ઉડી જશે એટલે sin² x/2 is equal to 2/3. બંને બાજુ વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ આવ્યું, પણ x/2 મેં હમણાં જ તમને કીધું કયા ચરણમાં છે? બીજા. x/2 બીજા ચરણમાં છે, અહીંયા ક્યાં? એટલે sin ની કિંમત પ્લસ એટલે sin x/2 is equal to √2/√3. ક્લિયર? અને અહીંયા કારણ કે કરીને લખીશું, કારણ કે π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. x/2 બીજા ચરણમાં છે માટે. ક્લિયર? હવે શું શોધવાનું રહ્યું? tan. ચલો તો હવે tan શોધી કાઢીએ. tan માટે તો એકદમ સિમ્પલ વાત છે તમારી જોડે. tan x/2 is equal to sin x/2 upon cos x/2. આ સૂત્ર પ્રમાણે tan is equal to sin upon cos. હવે sin x/2 એટલે √2/√3. cos x/2 -1/√3. √3 ઉડી જશે એટલે tan x/2 is equal to -√2. ક્લિયર? પડી સમજણ? એટલે આ દાખલાની અંદર cos આપેલો જ હતો, ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત જ મૂકવાની હતી. પણ આ મુદ્દો ખાલી અગત્ય છે કે રકમમાં x માટે ચરણ છે. રકમમાં જે ચરણ આપ્યું છે
તે આ થીટા તરીકે જે x છે ને એ x માટે ચરણ આપ્યું છે પાઈ થી 3π/2 ત્રીજું ચરણ આપેલું છે બરાબર પાઈ થી 3π/2 ત્રીજું ચરણ એ x માટે આપ્યું છે પણ આપણો થીટા કયો છે x/2 છે આપણો થીટા કયો છે x/2 છે તો 2 વડે ભાગાકાર કરીશું એટલે π/2 થી 3π/4 π/2 થી 3π/4 એટલે આટલો ભાગ થઈ જાય બરાબર એટલે બીજું ચરણ થઈ જાય અને બીજા ચરણમાં cos માઈનસ અને sin પ્લસ અને આ બેનો ભાગાકાર કરો એટલે tan ક્લિયર જો હવે એના પછીનો દાખલો 10મો દાખલો લઈએ 10મો દાખલાની અંદર શું આપેલું છે એમાં તમને sin આપેલા છે sin x આપેલા છે એટલે પહેલા તો sin x ઉપરથી આપણે cos x શોધીશું sin x is equal to 1/4 sin x is equal to 1/4 sin ઉપરથી cos અને cos ઉપરથી cos square x/2 sin square x/2 અને tan x/2 તો જુઓ sin x is equal to 1/4 તો પહેલા તો દ્વિતીય સમ આપણું cos square theta is equal to 1 minus sin square theta એટલે cos square x is equal to 1 minus cos square હવે આમાં કિંમત મૂકી દઉં તો 1 minus 1/4 એનો સ્ક્વેર 1 minus 1/16 16 minus 1 એટલે કે 15/16 આ કોની કિંમત આવી cos square x ની કોની કિંમત આવી cos square x બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો 15 નું તો વર્ગમૂળ મળવાનું નથી એટલે √15 અને 16 નું વર્ગમૂળ 4 હવે રકમમાં x કયા ચરણમાં આપેલો છે બીજા ચરણમાં x કયા ચરણમાં છે બીજું ચરણ એટલે π/2 less than x less than pi π/2 થી pi એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos નું ચિહ્ન માઈનસ એટલે અહીંયા કયું ચિહ્ન આવશે માઈનસ શોધી કાઢીએ આપણે cos x ની કિંમત -√15/4 ક્લિયર હવે આપણે આની ઉપરથી cos x/2 એટલે આ જ રીતે સૂત્રની અંદર કિંમત મૂકીને cos square x/2 sin square x/2 tan x/2 ની ગણતરી કરી દઈએ ઓકે હવે cos x મળી ગયું એટલે હવે આપણે સૂત્રોનો ઉપયોગ કરી કાઢીએ તો 2 cos square x/2 is equal to 1 plus cos x આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ બરાબર આ સૂત્ર પ્રમાણે આમાં કિંમત મૂકીએ તો cos x ની કિંમત છે 1 plus -√15/4 ક્લિયર એટલે 1 minus √15/4 કોના બરાબર છે આખું પદ 2 cos square x/2 એટલે એની ઉપરથી 2 cos square x/2 4 minus √15/4 હવે આ 2 છેદમાં મૂકી દઈશું તો cos square x/2 is equal to 4 minus √15/8 હવે આની આગળ જે આપણે દાખલા ગણ્યા એની અંદર તો વર્ગમૂળ મળતો એટલે કોઈ સંખ્યા આવતી હતી આની અંદર આવી સંખ્યા છે કોઈ ટેન્શન લેશો નહીં હવે આની બંને બાજુ આપણે વર્ગમૂળ લેવાનું છે તો વર્ગમૂળ લઈશું એટલે કે અહીંયા 4 minus √15 નું તો કંઈ આપણને વર્ગમૂળ મળવાનું નથી પણ આટલું જે વર્ગમૂળ હશે તે 2√2 આવશે આટલું વર્ગમૂળ કેવું આવશે 2√2 એટલે આપણે એવું કરીએ કે છેદમાં 2 વડે ગુણતા એટલે કે આખા પદને 2 વડે ગુણી કાઢીએ 2 વડે ભાગી કાઢીએ 4 minus √15/8 શું કરીએ છીએ 2 વડે ગુણતા 2 વડે ભાગતા તો હવે શું થઈ જશે
cos સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ, હવે આ 2 ઇન્ટુમાં 4 માઇનસ રૂટ 15 અપોન 16, હવે આ 2 ને અંદર લઈ જાઓ તો cos સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8 માઇનસ 2 રૂટ 15 અપોન 16. હવે વર્ગમૂળ લઈએ બંને બાજુ, હવે આની બંને બાજુ વર્ગમૂળ લઈએ તો cos x બાય 2 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 8 માઇનસ રૂટ 15 અપોન 16 નું વર્ગમૂળ કેટલું? 4. હવે પ્લસ ઓર માઇનસ જોવું પડશે ને, તો રકમમાં કયું ચરણ આપેલું છે? જો રકમની અંદર બીજું ચરણ આપ્યું છે, x કે આપેલો છે બીજા ચરણમાં, એટલે પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ. હવે આનો 2 વડે ભાગાકાર કરો તો પાઈ બાય 4 લેસ ધેન x બાય 2 લેસ ધેન પાઈ બાય 2. હમણાં જ આપણે સમજેલા પાઈ બાય 4 થી પાઈ બાય 2 એટલે 45 અને 90 વચ્ચેનો ખૂણો થયો. 45 અંશથી 90 અંશ એટલે કે પ્રથમ ચરણનો ભાગ થયો કહેવાય. આ રીતે આ એકમ વર્તુળ, આ x અક્ષ, આ y અક્ષ, આ x ડેશ, આ y ડેશ. પાઈ બાય 4 થી પાઈ બાય 2 તો 45 અંશ અહીંયા આવશે પાઈ બાય 4, પાઈ બાય 2 અહીંયા આવશે એટલે પાઈ બાય 4 થી પાઈ બાય 2 એટલે આટલો ભાગ થઈ ગયો કહેવાય, આટલો ભાગ એટલે પ્રથમ ચરણ થઈ ગયું કહેવાય. અને પ્રથમ ચરણની અંદર બધાની કિંમત પ્લસ જ છે એટલે આ પ્લસમાં જ આવશે વર્ગમૂળ. ક્લિયર? ખ્યાલ આવ્યો? હવે sin ની કિંમત શોધી કાઢીએ. 2 sin સ્ક્વેર x બાય 2, 2 sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x. આ સૂત્ર પ્રમાણે એટલે 2 sin સ્ક્વેર x બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos x is equal to minus root 15 upon 4. So minus root 15 upon 4. And then 2 sin square x by 2, 1 plus root 15 upon 4. હવે 4 નો લસા લઈશું એટલે 2 sin square x by 2 is equal to 4 plus root 15 upon 4. હવે આ 2 છેદમાં મૂકી દઈએ એટલે માટે sin સ્ક્વેર x by 2 is equal to 4 root 15 upon 8. આને 2 વડે ગુણી કાઢીએ, 2 વડે ભાગી કાઢીએ એટલે 4 plus root 15 upon 8. 2 વડે ગુણતા, 2 વડે ભાગતા એટલે આ રીતનો સ્ટેપ આવશે. એટલે 2 નો આપણે અંદર ગુણાકાર કરવો પડશે તો 2 નો અંદર ગુણાકાર કરીએ એટલે આ રીતે લખી શકાશે sin square x by 2 is equal to sin square x by 2 is equal to 4 દુ 8, 8 plus root 15 upon 16. હવે આની બંને બાજુ વર્ગમૂળ લઈએ, બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે sin x by 2 is equal to વર્ગમૂળમાં 8 plus root 15 upon 16. આ પણ કિંમત આવી ગઈ sin x by 2. અહીંયા પણ પ્રથમ ચરણ જ થવાનું, પાઈ બાય 4 થી પાઈ બાય 2 પ્રથમ ચરણ, એમાં sin ની કિંમત પ્લસ જ છે. ક્લિયર? શું થયું કહેવાય? જો 16 નું વર્ગમૂળ અહીંયા 4 આવશે बाळकों, होता है बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है. चलो હવે tan sin મળી ગયો, cos મળી ગયો, હવે tan શોધી કાઢીએ. તો tan x by 2 is equal to sin x by 2 upon cos x by 2. હવે આમાં કિંમતો મૂકીએ તો tan x by 2
sin x by 2 આવી ગયો sin x by 2 ની કિંમત વર્ગમૂળની અંદર 8 plus 2 root 15 upon 4 અને cos ની કિંમત 8 minus 2 root 15 8 minus 2 root 15 upon 4 તો 4 4 ઉડી જવાનું એટલે 10x by 2 is equal to હવે આખું પદ એ વર્ગમૂળની અંદર લખી શકાય આ રીતે 8 plus root 15 upon 8 plus 2 root 15 8 plus 2 root 15 છેદમાં 8 minus 2 root 15 ક્લિયર હવે અંશમાંથી 2 અને છેદમાંથી 2 કોમન કાઢી લઈએ કારણ કે જો આનું સાદું રૂપ સુધી આપણે પહોંચવાનું છે તો 10x by 2 2 કોમન કાઢીશું એટલે 4 plus root 15 છેદમાં 4 minus root 15 અંશ અને છેદમાંથી આપણે 2 કોમન કાઢી નાખ્યા એટલે 4 plus root 15 ને 4 minus root 15 હવે છેદની અનુબદ્ધ કરણી એટલે 4 plus root 15 વડે ગુણી કાઢીએ 4 plus root 15 વડે ભાગી કાઢીએ એટલે શું થઈ જશે 10x by 2 is equal to વર્ગમૂળની અંદર 4 plus root 15 નો સ્ક્વેર છેદમાં આ બે અવયવો થઈ ગયા એક અવયવ માઈનસ એક અવયવ પ્લસ એ 4 નો વર્ગ 16 અને રૂટ 15 નો વર્ગ 15 એટલે 10x by 2 is equal to હવે અહીંયા 16 માંથી 15 જશે એટલે 1 નો વર્ગમૂળ તો 1 જ થઈ જવાનું અને અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે 4 plus root 15 ક્લિયર આ 10x by 2 શોધ્યું આ દાખલો સહેલો જ છે તમને અઘરો એટલા માટે દેખાતો હશે કારણ કે આપણી જોડે રૂટ 15 આવ્યું એટલે કારણ કે 15 નું વર્ગમૂળ નથી મળતું એટલા માટે બાકી દાખલો સહેલો જ છે ક્લિયર અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા 8 દુ 16 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા એટલે 4 દુ 8 અને 2 રૂટ 15 પછી બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 16 નું વર્ગમૂળ 4 અને પ્રથમ ચરણમાં છે x by 2 ક્યાં બને છે પ્રથમ ચરણ એટલે પ્લસ જ છે એ જ રીતે sin x by 2 ની ગણતરી અને ત્યાર પછી બંનેનો ગુણોત્તર બરાબર અને આમાંથી 2 અને આમાંથી 2 કોમન કાઢો એટલે 4 plus root 15 4 minus root 15 અને બે અનુબદ્ધ કાઢી ક્લિયર તો આજના આપણે વિડિયોની અંદર આજના લેક્ચરની અંદર આપણે કેટલી વાતો જોઈ સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 તો પૂરું જતું સ્વાધ્યાય 3 મિસેલેનિયસ એક્સરસાઇઝ બરાબર તો સ્વાધ્યાય 3 પૂર્ણ કર્યું તમારે સ્વાધ્યાય 3 ના 1 થી 10 દાખલા અને પેલા મેં અગાઉ ઉદાહરણ જે આપેલા હતા એ પણ તમે પૂરા કરી દેજો ના આવડે તો મેં આજે 3 ઉદાહરણ વિડીયોમાં બનાવેલા છે એ પણ તમે જોઈ શકો છો ક્લિયર ટૂંકમાં સ્વાધ્યાય 3 ના 1 થી 10 દાખલા પૂર્ણ કરવા અને શું સૂત્રો પેલા 15 સૂત્રો 5 વાર લખવાનું ના ભૂલાય હો એ 15 સૂત્રો પણ 5 વાર લખવાના અને આ સ્વાધ્યાય પણ પૂરું કરવાનું ઓકે સ્ટુડન્ટ બાય